વાત કરીએ સુરતની લાજપોર જેલમાં કેદીના મોતથી રોષ છે, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર છે। જેલના કેટલાક પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો। સિપાહી દ્વારા માર મારતા કેદીનો મોતનો આરોપ છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય। જેલના પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપ લગાવાયો છે। પોલીસે માર મારતા કેદીનું મોત થયાનો પણ આરોપ છે। નવી સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના ધામા છે। ઉલટી થતા કેદીનું મોત થયાનું પોલીસનું નિવેદન છે। એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। લાજપોર જેલના અંદર એક બંદીવાનનું મોત અને ત્યારબાદ એક ઘમાસાન હવે ઊભું થઈ ગયું છે। આપણા સામે છે કે તમામ દલિત સમાજના લોકો અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની બહાર એટલે કે સિવિલ હોસ્પિટલની બહાર ઊભા છે। મહેશભાઈ કરીને એક યુવાન છે 25 વર્ષનો, જેને આપણા ભરૂચથી પોલીસ કસ્ટડીમાંથી અહીંયા લાવીને લઈ જવામાં આવે છે। જેમ સીસી કેમેરામાં સાથીઓ જોયું છે એ સારી રીતે ચાલતા આવે છે, ચાલતા જાય છે, બેસે છે, એના ખિસ્સામાં સિમ કાર્ડ નીકળે છે। આટલું જ વાગથી પોલીસ દ્વારા 4-5 પોલીસ જાય છે, મારે છે, સીસી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે। આ જેલ એક નંબર બદનામ જેલ છે। ત્યાં મોબાઈલ ચાલે છે અને બધી જ પ્રવૃત્તિ ચાલે છે। એમના માટે કંઈ કાનૂન નથી, પણ દલિત સમાજના છોકરા પાસે સિમ કાર્ડ મળ્યો એટલે એને બેધમ એના પેટમાં મારવાથી એને કદાચ લીવર ફાટી ગયો છે અને એની મૃત્યુ થયું અનુમાન આજ અમે લોકો લગાવી રહ્યા છે। એમને કોઈ પણ એક ગુનામાં પોલીસવાળાએ એને અંદર કરેલો છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન જ્યારથી એની ધરપકડ કરવામાં આવી ત્યારથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી લઈ અને ચોક પોલીસ સ્ટેશને એને મોકલવામાં આવ્યો। ચોક પોલીસ સ્ટેશનના કોઈ પણ કેસના ગુનામાં એને અહીંયાથી નિવારણ દેવરાવી અને ભરૂચ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો। ભરૂચ પોલીસ સ્ટેશનનું કોઈ પણ કામ પતાવી અને ડાયરેક્ટ એને લાજપોર જેલમાં એન્ટર કરવામાં આવ્યો। લાજપોર જેલમાં એન્ટર કરવામાં આવ્યું, ત્યાંથી એન્ટર કરીને એક રાતમાં એને શું એવું બન્યું કે ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં આવીને એની ડેડ બોડીઝ અહીંયા લાવવામાં આવી છે। તો એને એવી રીતે કેવી રીતે મારવામાં આવ્યો? કારણ કે જો સીસીટીવી જોવામાં આવે છે અને જો એ સુબેદારના ચેમ્બર સુધી જતો દેખાતો હોય છે તો પછી ત્યાં શું થયું એ પણ એક સવાલ બની ગયો છે। પરંતુ આ લોકોએ હવે સ્પષ્ટતા કરી દીધી છે કે એ મૃતદેહ સ્વીકારવાનું સ્પષ્ટ ના પાડી રહ્યા છે, તટસ્થ તપાસ અને પોલીસ ફરિયાદની માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।